નમસ્કાર વિદ્યાર્થીઓ, ચલો ફરીથી હું એસી લઈને આવી ગયો છું. બરાબર, શિયાળામાં આપણે એસી ની વાતો કરી રહ્યા છીએ. એસી સોર્સ, એસી વોલ્ટેજ, એસી પ્રવાહ. હવે તમને ખબર છે શરૂઆતમાં આપણે જે આગળ કામ કર્યું છે એમાં એસી વોલ્ટેજનું સૂત્ર, એસી પ્રવાહનું સૂત્ર, બરાબર, અને પાવરનું સૂત્ર. ઓકે છે. ચલો હવે અહીંયા મેં ઉદાહરણ 1 ની રકમ લખી છે. બરાબર, આપણું જે પહેલું ઉદાહરણ જે છે, બરાબર, આગળ જે વાતો કરી મતલબ વોલ્ટેજ, પ્રવાહ, પણ કયા એસી ની વાત કરું છું, પાવર, એના આધારિત એક પ્રશ્ન આપેલો છે. જોઈએ તો ભાઈ ઉદાહરણ 1 માં એવું કીધું છે કે 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. બરાબર, અહીંયા તમને સપ્લાય 220 વોલ્ટ આપેલો છે અને એનો પાવર, બરાબર, એકમ ઉપરથી વોટ છે એટલે એકમ ઉપરથી ખબર પડી જાય કે શું આપ્યું છે આપણને, પાવર 100 વોટ છે. શોધવાનું કીધું છે સ્ત્રોતના બલ્બનો અવરોધ શોધો, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય શોધો અને બલ્બમાંથી વહેતા પ્રવાહનું આરએમએસ મૂલ્ય શોધો. આટલી વાત આપણને કીધી છે. સારું, જો પહેલા તો તમે જ્યારે અહીંયા આપણે કોઈ ઘરના સપ્લાયની વાત કરતા હોય, ઘરમાંથી કોઈ સપ્લાય આવે છે અને આપણે બલ્બ કરીએ છીએ, ટ્યુબલાઇટ કરીએ છીએ, તો એ ઘરનો સપ્લાય તમને ખબર છે કયો સપ્લાય છે? એસી સપ્લાય છે. આપણે ક્યાંય બેટરી નથી જોડી, બરાબર, બેટરી જોડી પેલી ટોર્ચ હોય એમાં પણ સેલ્ફ હોય, તો એ બધા શું છે? આપણા ડીસી સોર્સ છે. પણ ઘરનો જે સપ્લાય છે એમાં કયું આવે છે? એસી આવે છે. તો એનો મતલબ આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ પણ કયો છે? એસી છે. આ પાવર પણ કયો છે? એસી છે. બરાબર, આપણે એસી ની વાત કરીએ એટલે એસી ની વાત કરતા હોય તો ક્યાંક હું આરએમએસ મૂલ્યોની જ વાત કરું છું. ખબર, કમ્પેરિઝન કરી. ડીસી માટે આપણે સીધા સંકેત વાપરીએ અને એસી માટે શું કરીએ તો એના આરએમએસ મૂલ્યોની એ જ કરતા. ચલો થોડું ઉદાહરણ રૂપે યાદ કરાવું, હાલ પૂરતું આ દાખલાને ભૂલી જાઓ. ચલો હું તમને ડીસી માટે વાત કરું કે ભાઈ તમે કોઈ પણ ડીસી સપ્લાય માટે વાત કરતા હો તો અવરોધ તમને ખબર છે કે અવરોધ R બરાબર V upon I. બરાબર, ચલો હું V ને સૂત્રનું કરતા બનાવું તો V બરાબર શું થશે? I into R થશે. આ ડીસી ની વાતો કરીએ. ડીસી માં આપણે આ રીતના જ કામ કરતા હતા. ચલો હવે એમ કહું કે ભાઈ વોલ્ટેજ મહત્તમ હોય તો જે પ્રવાહ મળે એ પણ કેવો મળે? મહત્તમ મળે. જો મને વોલ્ટેજ મહત્તમ મળે તો પછી પ્રવાહ પણ કેવો? મહત્તમ. તો અહીંયા વોલ્ટેજ મહત્તમ કરું તો પ્રવાહ પણ મહત્તમ થઈ જાય. ચલો એક કામ કરું છું કે ભાઈ બરાબરની બંને સાઈડ, તમને ખબર છે બરાબરની બંને સાઈડ ક્રિયા કરીએ તો એ ક્રિયા તો કેન્સલ આઉટ જ થવાની છે. બરાબરની બંને સાઈડ વર્ગમૂળમાં 2 વડે ભાગું છું. તો જો અહીંયા ભાગ્યા, એક કામ કરું, Vm ભાગ્યા √2 અને અહીંયા Im ભાગ્યા √2 ઇન્ટુ R. ચલો હવે કંઈક યાદ આવવું જોઈએ. આરએમએસ મૂલ્ય આપણે છેલ્લે આરએમએસ રૂટ મીન સ્ક્વેર, બરાબર, યાદ છે ને? વર્ગની સરેરાશનું વર્ગ. બરાબર, તો અહીં કંઈક આરએમએસ મૂલ્ય યાદ આવે છે. આ Vm ભાગ્યા √2 એટલે શું હતું? તો આ આપણો Vrms છે અને અહીંયા ભાગ્યા √2 એટલે શું છે? તો આપણો Irms છે. તો એ કયો ઓહમનો નિયમ? આ રહ્યો ઓહમનો નિયમ આપણો. શાની માટે? તો આ ડીસી માટે છે ને, આ ડીસી માટે છે. તો આ આપણો કયો થયો? એનો એજ પણ એસી માટે, એનો એજ પણ એસી માટે. તો આપણે ડીસી ની એસી ની શું કરીએ? કમ્પેરિઝન કરીએ. તો આ કામ ડીસી માટે લખાય, આ કામ એસી માટે લખાય. પણ ઘણા લોકો આ આરએમએસ મૂલ્યો નહીં લખતા. અહીંયા શું લખે? આ વીઆરએમએસ ની જગ્યાએ વી જ લખે, આઈઆરએમએસ ની જગ્યાએ આઈ લખે અને આર જ લખે. એટલે જો આ બંને સ્વરૂપ કેવું થઈ ગયું? એક જેવું થઈ ગયું. આ બંને સ્વરૂપ એક જેવું. પણ અહીંયા શું લખી દે કે ભાઈ આ એસી માટેની વાત છે. અહીંયા શું લખી દે કે આ ડીસી માટેની વાત છે. એટલે પેજ સમજી જવાનું કે ભાઈ એસી કીધું છે તો આ આરએમએસ મૂલ્યો હશે. આ કેવા હશે? આરએમએસ મૂલ્યો હશે. ખ્યાલ આવ્યો? સારું, ચલો હવે આવી વાતો મારે અહીંયા કરવી છે, માટે જ મેં યાદ કરાય. બરાબર, નોંધવું હોય તો નોંધી લો કે ઓહમનો નિયમ ડીસી માટે, આઈએસી માટે, બરાબર, ખાલી આરએમએસ કરીએ છીએ અને આરએમએસ ને પણ આપણે કમ્પેરિઝન માટે એનું એ જ લખીએ. પણ શું કરીએ? કહી દઈએ કે ભાઈ એસી માટે છે, આ ડીસી માટે છે. બરાબર, વાત એકની એક, સૂત્રો એકના એક છે. સારું, હવે મેન મારા દાખલા ઉપર આવી ગયો. ચલો તો અહીંયા મને એવું કીધું છે કે ભાઈ 220 વોલ્ટ સપ્લાય છે. હવે આ શું છે? એસી છે. બરાબર, હવે એસી સોર્સ છે તો પછી આ 220 વોલ્ટ એટલે આ જે વોલ્ટેજ છે, વોલ્ટેજ કયો થાય?
અહીંયા જે 220 વોલ્ટ છે એ વોલ્ટ કયો થાય? VRMS થાય કે નહીં? AC છે તો કયો થાય? VRMS. પણ એને V પણ લખાય, બરાબર? 220 વોલ્ટ મેં કીધું ખાલી લખી દેવાનું આગળ કે ભાઈ વાતો સાની થઈ ગઈ, AC સપ્લાય એટલે પછી VRMS કહો કે V કહો, આ ઠીક બરાબર. સાથે સાથે તમને પાવર આપેલો છે P બરાબર કેટલા? તો 100 વોટ આપેલા છે. આ બે વસ્તુ તમને આપેલું છે, બરાબર. તમે સમજી ગયા કે બંને વાતો કઈ? AC માટે, એટલે વાતો RMS ની છે, બરાબર, DC માટે નથી. ચાલો, પહેલો મને એવું કીધું છે એવું સ્ત્રોતના બલ્બનો અવરોધ શોધવાનો છે. સ્ત્રોતના બલ્બનો અવરોધ શોધવાનો છે એટલે કે ભાઈ R બરાબર પ્રશ્ન અવરોધ શોધવાનો છે. તો જો અવરોધ શોધવો હોય, મને પાવર આપ્યો છે, વોલ્ટેજ આપ્યો છે, તો ક્યાંક ને ક્યાંક હું ત્રીજું ચેપ્ટર યાદ કરું, વિદ્યુત પ્રવાહ. અને વિદ્યુત પ્રવાહની અંદર તમે ક્યાંક વ્યાલ પામતું એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા, અને એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે શું? તો પાવર. તો પાવરના કેટલાક સૂત્રો હતો તમારી પાસે, યાદ આવે છે? પાવરના કેટલાક સૂત્રો હતા તમારી પાસે. P બરાબર V * I, બરાબર છે ને? અને જો અહીંયા તમે અવરોધ એપ્લાય કરો એટલે તમને ખબર છે કે R બરાબર શું છે? V / I છે. તો અહીંયા V બરાબર શું થાય? R * I થાય. તો V ની જગ્યાએ R અને I મૂકો, V ની જગ્યાએ R અને I મૂકો તો પાવર શું મળતો હતો તમને? તો I² * R. આ બંને સૂત્રો તમને ખબર છે. ચાલો હજુ ફેરફાર કરું કે ભાઈ I છે, I ની જગ્યાએ શું મૂકવું? R. I ને સૂત્રનો કરતા બનાવો, આના ઉપરથી જો I ને સૂત્રનો કરતા, તો I બરાબર શું થાય? V / R થાય. I બરાબર V / R થાય ને? તો મૂકી દો. તો સૂત્ર શું બનશે? P બરાબર અહીંયા V² / R થાય કે નહીં? જોઈ લો, V / R મૂકો એટલે V², R², એક R ઉડી ગયો તો V² / R આવી ગયા. આ કઈ નવી વાતો નથી, આ સૂત્રો તમે ત્રીજા ચેપ્ટરમાં જોઈને જ આવ્યા છો, બરાબર. એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે આપણો પાવર, બરાબર. તો આ પાવરના સૂત્રો તમને ખબર છે, તો આ એ માટે જ યાદ કરાયા છે કે અહીં તમે એપ્લાય કરી શકો. ચલો, મારે R શોધવો છે, બરાબર. R શોધવો છે તો R શોધવા માટે મને શું? વોલ્ટેજ આપેલો છે, બરાબર. વોલ્ટેજ આપે છે, પાવર આપે છે. તો જો વોલ્ટેજ અને પાવર તો R મળી જાય. આ સૂત્રનો ઉપયોગ કરું છું કે ભાઈ P બરાબર V² / R. therefore R બરાબર શું લખું? V² / P લખું, બરાબર છે. ચાલો, V², V કેટલા છે? તો 220 આખાનો વર્ગ, અને પાવર કેટલો છે? 100. ચાલો ભાઈ, ગણતરી કરીને જવાબ કહો, બરાબર. તમે તો કોઈ કહેવાનું નથી, મારે જોવો પડશે, બરાબર. તો જવાબ આપણને કેટલો મળે છે? તો જવાબ છે જવાબ છે 484 અવરોધ છે, એટલે એકમ લખું છું ઓમ, બરાબર. કેલ્ક્યુલેટર લઈને ગણતરી કરી લેજો, આટલો કંઈક જવાબ મળશે. ચલો, ત્યારબાદ બી ની વાત કરીએ. બી શું પૂછ્યું છે તમને? શું શોધવાનું કીધું છે? તો કે ભાઈ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય. તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે શું શોધવાનું છે? તો વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય એટલે Vm શોધવાનું છે. મારે Vm શોધવું છે. તો Vm શોધવો હોય તો મને અહીંયા આ V મતલબ VRMS છે. VRMS મને આપેલો છે, AC છે. તો VRMS નું સૂત્ર આપણે હાલ લખ્યું હતું. VRMS બરાબર શું છે? Vm / √2 છે કે નહીં? આગળ સાબિત કર્યું હતું ને, Vm / √2. તો પછી મારે Vm શોધવું છે, તો Vm બરાબર શું થાય? √2 VRMS. VRMS લખું કે પછી V લખું? ઓકે છે. ચલો, વર્ગમૂળમાં 2 ની કિંમત કેટલી છે? 1.414, બરાબર. ઘણા 1.41 લખતા. VRMS કેટલું છે? તો કે ભાઈ 220. ગુણાકાર કરી દો, કેટલું Vm આવે છે? ચાલો, તો અહીંયા 311 વોલ્ટ, બરાબર. તો મહત્તમ વોલ્ટેજ કેટલો મળે છે? 311 વોલ્ટ, ખબર છે? સારું. ચલો, લાસ્ટમાં શું કીધું છે? બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય. પ્રવાહ શોધવો છે. હવે પ્રવાહ શોધવો છે, મારી પાસે શું આપેલું શું છે એ જોઈ લો. હવે પ્રવાહ શોધવો છે, મને પાવર આપ્યો છે, V આપ્યો છે.
તો પાવર અને v આપ્યો છે, પ્રવાહ મળી જાય. આ રહ્યું સૂત્ર. પાવરના 3 સૂત્રો છે, 3 માંથી ગમે તે એપ્લાય કરો. ઇવન r પણ શોધી કાઢે છે, ના લેવું હોય તો પણ લઈ શકાય. સીધું સૂત્ર વાપરું છું. ચાલો બરાબર, હું માની લઉં છું આ સૂત્રો તમને ખબર જ છે. ચાલો તો અહીંયા સી મુદ્દો આપણને કંઈક એવું કહી રહ્યો છે કે મારે IRMS શોધવું છે. પાવરનું સૂત્ર P બરાબર V * I. ચલો I ને સૂત્રનો કરતા બનાવો તો P ભાગ્યા V. I બરાબર શું થશે? P કેટલો છે ભાઈ? તો 100 છે. V કેટલો છે? 220 છે. 100 ભાગ્યા 220 આપણું મૂલ્ય કયું છે? IRMS છે. AC માટે છે એટલે RMS છે. કેટલું છે? તો અહીંયા 0.45 એમ્પિયર. ચલો મળી ગયો. સ્ત્રોતના બલ્બનો અવરોધ, વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય અને બલ્બમાંથી વહેતો પ્રવાહ IRMS. ખ્યાલ આવી ગયો? બરાબર. તો આપણને પાવરના સૂત્રો ખબર હોય તો ખ્યાલ આવી જાય. બરાબર. અને કોઈ પણ જગ્યાએ સપ્લાયની વાત કરીએ તો આપણા ઘરમાંથી જે સપ્લાય આવે છે તો કયો છે? AC છે. એટલે ધ્યાન રાખજો કે RMS સાથે કમ્પેરિઝન કરી લેવા. ઓકે. ચાલો ઉદાહરણ બાદ આપણે જે પ્રશ્નની ચર્ચા કરવી છે એ પ્રશ્ન ઓલરેડી મેં લખેલો છે બોર્ડ પર. તો વાત કરવી છે ફેઝર, જેનું બીજું નામ છે ઘૂમતા સદિશો. ઘૂમતા સદિશો વડે AC વોલ્ટેજ, AC પ્રવાહની સમજૂતી. તો AC વોલ્ટેજ ને AC પ્રવાહ તો તમે જાણો છો, બરાબર. હું વારે ઘડી તમને યાદ કરાવું છું કે ભાઈ જ્યારે AC વોલ્ટેજની વાત આવે એટલે વોલ્ટેજ તમને ખબર છે કે V બરાબર Vm sin omega t. બરાબર. અને AC પ્રવાહ પણ તમને ખબર છે કે ભાઈ I બરાબર Im sin omega t. બરાબર. આમ તો મેં તમને વારે ઘડી કીધેલું છે કે બુકમાં સ્મોલ લેટરમાં લખેલું છે, બરાબર, પણ કેપિટલમાં લખશો તો બી વાંધો નહીં. સારું, ચલો અહીંયા મારી પાસે AC વોલ્ટેજ, AC પ્રવાહ. હવે આ જે આપણા જેટલો વોલ્ટેજ છે અનુસાર કંઈ પ્રવાહ મળી રહ્યો છે પણ AC, તો આની અંદર આ જે કણા છે, બરાબર, કણા છે. હવે એની પણ ધ્યાન આપો. મારે વાત કરવી છે ફેઝર, બરાબર. હવે ફેઝર સાથે સાથે AC વોલ્ટેજ ને AC પ્રવાહ કેવી રીતના એમાં કામ કરે છે. તો અહીંયા વોલ્ટેજ અને પ્રવાહના જે સૂત્રો છે એની અંદર જે કણા છે, બરાબર, એ કણા હાલ પૂરતી તો સમાન છે, પણ તમને ખબર છે કે આગળ જે આપણે કેસ લીધા છે શાના માટે લીધા છે? તો ફક્ત અવરોધ જોડેલો હોય એવા પરિપથો માટે. આપણો જે આગળ પરિપથ દોર્યા આપણે, તો એમાં શું હતું? ફક્ત અવરોધ હતું, માત્ર અવરોધ ધરાવતા પરિપથ માટે, બરાબર ને. આપણે આવું કામ કરતા હતા. તો ફક્ત અવરોધ જોડેલો હોય ત્યાં તો આપણી કળા કેવી છે? વોલ્ટેજ અને પ્રવાહની સરખી છે. પણ તમને ખબર છે કે આગળ જતા આપણે ગૂંચળું જોડીશું, મતલબ કે ઇન્ડક્ટર જોડીશું, કેપેસિટર જોડીશું, ક્યાંક જરૂરિયાત હશે અવરોધ, કેપેસિટર, ઇન્ડક્ટર ત્રણ ભેગું જોડીશું, બરાબર. આ પ્રકારના પરિપથો તૈયાર કરીશું. તો આ પરિપથોમાં વોલ્ટેજ અને પ્રવાહની જે કળા છે એ કળા સમાન ન પણ હોય, બરાબર. અને સમાન ન હોય તો કળા તફાવત જોવા મળે. સમાન ન હોય તો અહીંયા શું થાય? કળા તફાવત પણ આવે. તો અહીંયા આપણે વોલ્ટેજ અને પ્રવાહની જે કળા છે એ કળા વિશેની જે માહિતી છે એનો સંપૂર્ણ અભ્યાસ છે એ અભ્યાસ આપણે ફેઝરની મદદથી કરીશું, બરાબર. ફેઝર શું કામ આપણે ઉપયોગમાં લાવી રહ્યા છીએ તો એ સમજજો પહેલા. તો મારે વોલ્ટેજ અને પ્રવાહની કળાની વાતો કરવી છે, બરાબર. કળા સરખી હોય કે જુદી જુદી હોય, બરાબર, એ કળાનો મારે અભ્યાસ કરવો હોય તો એના માટે મારી પાસે રીત છે ફેઝર, અથવા તો ફેઝરને બીજા શબ્દોમાં ઘૂમતા સદિશો પણ કહેવાય. કેમ કહેવાય એની વાત આગળ હું કરીશ, બરાબર. ચાલો, તો હવે ખબર પડી કે ફેઝર કેમ લાયા. ચલો ફેઝરને સમજીએ. હવે પહેલા ફેઝરને સમજીએ. તો ફેઝરને સમજવા માટે એક કામ કરું, એક ઉદાહરણ લઈ લો, બરાબર. પહેલા એક ઉદાહરણ લઈ લો, પછી થોડું થિયરી પર આવીએ. એક ઉદાહરણ દ્વારા ફેઝરને સમજાવો. સારું, પહેલા ફક્ત વોલ્ટેજના ફેઝરની વાત કરો. આમ તો પ્રવાહનો પણ ફેઝર આવશે, વોલ્ટેજનો પણ ફેઝર આવશે, બરાબર. પણ ફક્ત વોલ્ટેજના ફેઝર એક ઉદાહરણ દ્વારા વાત કરું, પછી પ્રવાહ અને વોલ્ટેજ બંનેના ફેઝરની વાત કરીશ. સારું,
તો તમને ખબર છે કે ભાઈ એસી વોલ્ટેજ, તો એસી વોલ્ટેજ નું સૂત્ર આ લખ્યું તો આપણે Vm sin ઓમેગા ટી, બરાબર. હવે હું કંઈક ઉદાહરણ લેવા માંગુ છું, તો હું કંઈક વોલ્ટેજ બતાવું છું કે મારી પાસે એસી વોલ્ટેજ ક્યાંક આટલો છે કે V બરાબર 8 sin 6t, બરાબર. આવો કંઈક વોલ્ટેજ છે. તો તમને ખબર છે Vm એટલે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય, અથવા તો એમ કહું શું કહીએ વોલ્ટેજનો કંપ વિસ્તાર. તો આ વોલ્ટેજનો કંપ વિસ્તાર છે. ઓમેગા એટલે 6 શું છે ઓમેગા કોણીય આવૃત્તિ ના તો સમય છે, એટલે સમય અનુસાર વોલ્ટેજ કંઈક બદલાય. ઓકે છે, સારું. હવે અહીંયા મારે વાત કરવી છે ફેઝરની. તો ફેઝર આપણે કેવી રીતના ફેઝરની રચના કરીશું? તો ફેઝરની રચના કરવા માટે પહેલા તો મારે દ્વિપરિમાણ, બરાબર, એટલે યામક પદ્ધતિ મારે લઉં છું. તો એના માટે એ આપણું એકમ વર્તુળ દર્શાવી દઉં છું, બરાબર. અને આ મારી યામક્ષો છે, x અક્ષ અને y અક્ષ. આ મારું ઉદ્ગમ બિંદુ છે, અહીંથી શરૂઆત કરું, બરાબર છે. ચલો એક કામ કરું છું, તો જુદા જુદા સમયે તમને ખબર છે કે વોલ્ટેજ જુદા જુદા સમયે શું થશે બદલાશે, બરાબર. એનું મહત્તમ મૂલ્ય શું છે 8 છે. ચલો હું એમ કહું કે ભાઈ t બરાબર 0 સમયે, t બરાબર 0 સમયે જે વોલ્ટેજ હોય તો v બરાબર શું થશે તો 8 sin 0, બરાબર ને. t0 મૂકવું એટલે આપણે શું થઈ ગયું 0 થઈ ગયું. તમને ખબર છે sin 0 એટલે બધું 0 થઈ જશે. ઓકે છે, સારું. ચલો t બરાબર 0 સમય લીધું, t બરાબર 5 સેકન્ડ લો, બરાબર. t બરાબર 5 સેકન્ડ. તો t બરાબર 5 સેકન્ડ મને વોલ્ટેજ શું મળે તો v બરાબર 8 મહત્તમ વોલ્ટેજ sin t કેટલા મૂકો 5 મૂકો તો 5 6 30 થઈ ગયા. તો sin એટલે મને 30 ડિગ્રી મળશે. ઓકે છે. ચલો t બરાબર 10 સેકન્ડ, બરાબર. જુદા જુદા સમયે તમને ખબર છે જુદા જુદા સમયે વોલ્ટેજ જુદો જુદો મળશે. તો અહીંયા v બરાબર 8 sin, બરાબર 10 લીધા છે 10 sin તો 60 ડિગ્રી. ચલો ત્યારબાદ t બરાબર લઉં છું 15, તો v બરાબર 8 sin 15 6 ચાલો. t બરાબર લઉં છું 20, તો v બરાબર 8 sin, બરાબર 20 છે ને 120. આ રીતના તમે ઘણા બધા મૂલ્યો અલગ અલગ સમયે તમે વોલ્ટેજ મેળવી શકો છો. આ પ્રકારના મળશે. તમને ખબર છે 30 60 90 બધા મૂલ્યો તો તમને ખ્યાલ છે, બરાબર. એટલે મેં ગોઠવણી પણ એ પ્રકારની લીધી છે. ચાલો મારે તો ફેઝર સમજવું છે. તો અહીંયા મેં તમને વોલ્ટેજનું એક ઉદાહરણ આપ્યું છે અને એના અનુસંધાનમાં અલગ અલગ સમયે વોલ્ટેજ આટલા મળે. હવે મારે ફેઝરની રચના કરવી છે. તો જો ફેઝર કેવી રીતના દોરાશે, તો ફેઝર પોતે એક સદિશ છે, બરાબર. તો અહીંયા જે મહત્તમ વોલ્ટેજ હોય એ મહત્તમ વોલ્ટેજનો એક રેખાખંડ દોરવાનો. હવે રેખાખંડ ક્યાં દોરવાનો, તો જો રેખાખંડ હું અહીં ગમે ત્યાં દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા દોરી શકું, અહીંયા ગમે ત્યાં દોરી શકું, બરાબર. પણ રેખાખંડ ક્યાં દોરવાનો, તો તમે જે સમયે વાત કરતા હોય એ સમયે કળા જેટલી હોય, તમે જે સમયે વાત કરો છો એ સમયે જેટલી કળા હોય ત્યાં તમારે શું દોરવાનું આવશે, તો ત્યાં તમારે આ 8 એકમ લંબાઈનો રેખાખંડ દોરવાનો. આવું ફેઝરની રચના કરી રહ્યો છું, સમજો. ચલો હું અહીંયા કહું t બરાબર 5 સેકન્ડ હું વાત કરી રહ્યો છું. 5 સેકન્ડે કળા કેટલી છે 30 ડિગ્રી છે. તો x અક્ષ સાથે 30 ડિગ્રી, x અક્ષ સાથે 30 ડિગ્રીનો ખૂણો બનાવો અને આ જે તમે રેખાખંડ દોરો છો એ રેખાખંડ કેટલો, તો કે ભાઈ Vm બરાબર 8, બરાબર 8 એકમ 8 વોલ્ટેજ. આ રેખાખંડ કેટલો દોરવાનો 8 એકમ, બરાબર. x અક્ષ સાથે જેટલી કળા હોય એટલી કળા વાળો ખૂણો. તો આ ક્યારે વાત થઈ t બરાબર 5 સેકન્ડ, બરાબર 5 એકમ લખો. અત્યારે મેં એક અહીંયા એકમો આપ્યા નથી માટે 5 એકમ લીધો, બરાબર. તો 5 સેકન્ડે ક્યાંક આપણે જે આપણો ફેઝર દોરવો છે તો એ ફેઝર ક્યાં દોરાશે, તો જે તે સમય દરેક સમય બદલાશે. પાછો ફેઝર સમજ ને તેમાં અલગ અલગ સમય દર્શાયા છે, દરેક સમય બદલાશે. ચલો પહેલા તો આની વાત કરીએ. તો અહીંયા
આ જે તમે ફેઝર દોર્યો છે એ ફેઝરનો જો તમે y અક્ષ ઉપર પ્રક્ષેપ લો, y અક્ષ ઉપર પ્રક્ષેપ એટલે આ, બરાબર, આ આપણો y અક્ષનો પ્રક્ષેપ, બરાબર. તો આ y અક્ષનો પ્રક્ષેપ કેટલો થશે? તો જો એ આ જો હું અહીંયા આ લંબ દોરું તો આ આપણી પાસે શું થયો? સબાચ્ય તૈયાર થયો. આ ખૂણો 30 છે તો આ ખૂણો પણ કેટલો થવાનો? 30 નો થવાનો. તમને ખબર છે z યુગ્મ કોણની જોડ. હવે આ 30 છે તો આ ખૂણાની આ કઈ થાય? સામેની બાજુ, બરાબર. આ ખૂણાની આ શું છે? સામેની બાજુ. તો જો અહીંયા આ કાટકોણ ત્રિકોણ માટે વાત કરું તો શું લખું? sin 30. આ કાટકોણ ત્રિકોણ માટે વાત કરું sin 30. ખૂણાની સામેની બાજુ, બરાબર. એટલે એ સામે ભાગ્યા શું થશે? કર્ણ. હવે જો કર્ણ કયો છે? r, અને કર્ણનું મૂલ્ય કેટલું? 8. કર્ણનું મૂલ્ય vm એટલે કેટલું? મને 8 આપ્યો છે તો અહીંયા 8. એટલે સામેની બાજુ કેટલી થઈ? તો સામેની 8 ના બાજુ લઈ ગયો તો 8 sin 30 થઈ. તો આ બાજુ કઈ મારી? 8 sin 30. તો જો આ 8 sin 30 એટલે તો વોલ્ટેજનું મૂલ્ય. 8 sin 30 એટલે શું છે? વોલ્ટેજનું મૂલ્ય. તો તમે જે ફેઝર દોરો છો એનો જે y અક્ષ ઉપર પ્રક્ષેપ છે એ જે તે સમયે શું મળે? તમને વોલ્ટેજ આપે. જે તે સમયે શું આપે? વોલ્ટેજ આપે. ચલો હું તમને એમ કહું કે આ તો t બરાબર 5 સેકન્ડે થઈ વાત, t બરાબર 10 સેકન્ડે વાત કરું તો t બરાબર 10 સેકન્ડે મારે વાત કરવી હોય તો 10 સેકન્ડે વાત કરવી હોય તો x અક્ષ સાથે કેટલો ખૂણો? તો આ એકલા 60 નો ખૂણો બનાવ્યો તો એ x અક્ષ સાથે અહીંયા આ ખૂણો બની રહ્યો છે 60. આ જે ખૂણો છે એ કેટલો છે? તો 60 ડિગ્રી. ઓકે છે. હવે આ ખૂણો 60 નો એટલે ફરીથી આ આપણો શું થયો? તો t બરાબર 10 એકમ, બરાબર. t બરાબર 10 એકમ અથવા 10 સેકન્ડ. 10 સેકન્ડે ફેઝર થયો. જો ફેઝર કોઈ એક દિશામાં ફિક્સ ના હોય માટે જેને ઘૂમતો સદિશ કહ્યો, નામ જ ઘૂમતો સદિશ આપ્યો. જો ઘડીકમાં આ સદિશ અહીંયા છે, ઘડીકમાં અહીંયા છે, બરાબર. હવે આના માટે જો હું અહીંયા y અક્ષ ઉપર પ્રક્ષેપ દોરું તો આ રહ્યો એનો પ્રક્ષેપ. એટલે આ પ્રક્ષેપ જે છે એ કેટલો થશે? તો જો 8 sin 60 થશે. સમજાય છે? વોલ્ટેજ કેટલો મળે? 8 sin 60 મળે. તો અહીંયા તમે જુદા જુદા વોલ્ટેજ દર્શાવો. એટલે વોલ્ટેજ એટલે શું? તો ફેઝરનો પ્રક્ષેપ છે y અક્ષ ઉપર, બરાબર. તો હવે 60 લીધું એટલે અહીંયા તમને ખબર છે કે ભાઈ t બરાબર 15 સેકન્ડે વાત કરીશ તો ખૂણો કેટલો લેવાનો? 90. એટલે ક્યાં આવી ગયો? તો હવે આ ફેઝર આટલે આવી ગયો, બરાબર. એટલે હવે તો y અક્ષ ઉપર આટલું જ મૂલ્ય છે. કેટલું? તો 8 જ છે, ફિક્સ, બરાબર. ચાલો, અને તમને ખબર છે sin 90 એટલે 1 તો કેટલા? 8 જ વધે, 8 જ આવશે વોલ્ટેજ. ચલો ત્યારબાદ 120. તો 120 એટલે એ ક્યાંક અહીંયા જશો તમે, બરાબર. આ ખૂણો જે છે કેટલો છે? 120. તો જો અહીંયા આ જે ફેઝર છે ફરતા રહે છે, સદિશો ફરતા રહે છે માટે આને ઘૂમતા સદિશો કીધા છે. કેમ કે અલગ અલગ સમયે અલગ અલગ હોય, અલગ અલગ સમયે અલગ અલગ હોય. અરે કેવી રીતના દોરવા આ યાદ રાખજો. તો જે ખૂણો તમને આપેલો હોય જે તે સમયે જે ખૂણો આપેલો હોય એ ખૂણાનો x અક્ષ સાથે શું કરવાનો? તમારે x અક્ષ સાથે એટલો ખૂણો બનાવી અને મહત્તમ મૂલ્ય જે હોય એટલો એકમનો રેખાખંડ દોરવાનો, બરાબર. તો આ આપણા કેવા કહેવાય? ઘૂમતા. જો આ બાજુ આમ દે. સમજ્યા વસ્તુ વાત? ચલો, આ સાઈન વિધેય લીધું છે માટે સાઈન લીધું છે ને એટલે હું y અક્ષ ઉપર પ્રક્ષેપ દોરું છું. પણ જો અહીંયા આની જગ્યાએ મારી પાસે જો વોલ્ટેજ આ રીતના હોય vm cos ઓમેગા t, તો પછી હું એનો જે પ્રક્ષેપ હોય એ x અક્ષ ઉપર લેવાનો છે. કેમ કે જો અહીંયા જે ખૂણો છે આ બાજુ, હવે પ્રક્ષેપ હું x અક્ષ ઉપર કેમ લઈશ? કેમ કે આ બાજુ કઈ થશે? તો ખૂણાની પાસેની બાજુ, અને પાસેની બાજુ લખીએ તો sin ની cos લેવો પડે, બરાબર. તો sin ને શું લેવું પડે? cos લેવો પડે. એટલે જો cos સ્વરૂપનું હોય તો મેં તમને કીધેલું છે મોટા ભાગે cos સ્વરૂપનું નહીં આવતું, sin જ આપણું આખા ચેપ્ટરમાં ચાલે છે. પણ cos આવે તો પછી તમે જે પ્રક્ષેપ લો છો એ y અક્ષ ઉપર નહીં લેવાનો, એ ક્યાં લેવાનો? x અક્ષ ઉપર લેવાનો, બરાબર. કારણ કે ઉદાહરણ આપું કે ભાઈ આની જ વાત કરીએ. આ t બરાબર કેટલા? 30 નો ખૂણો છે 5 સેકન્ડ. તો t બરાબર 5 સેકન્ડે વાત કરી પણ આપણું સૂત્ર cos સ્વરૂપનું હોય તો મારે અહીં શું કરવું પડે? cos 30.
અને cos 30 એટલે શું લખવું તો કે ભાઈ પાસે ભાગ્યા કર્ણ, અને કર્ણ કયો થાય તો આ રહ્યો vm, vm એટલે 8, તો શું થાય 8 cos 30 બરાબર પાસે બાજુ, એટલે જો 8 cos 30 વોલ્ટેજ, વોલ્ટેજ કેમ મળ્યા તો x અક્ષ પર, આ y અક્ષ ઉપરનો પ્રક્ષેપ જો sin હોય અને cos હોય તો x અક્ષ પરનો પ્રક્ષેપ લેવાનો, આ વસ્તુ ધ્યાન રાખજો બરાબર. ચલો તો ઘૂમતા સદીશો એવું કેમ નામ આપ્યું તો ખબર પડી ગઈ હશે, આ તો ઘૂમતો રહેશે બરાબર, આ તો શું થવાનું છે ઘૂમતો રહેવાનું. હજુ તમે t બરાબર 25 લો 30 લો તો આ તો શું થવાનું તો ન મળી જવાનું, ઘૂમતો સદીશ છે. તો આ ઘૂમતા સદીશને અનુરૂપ, આ ઘૂમતા સદીશને અનુરૂપ જો મારે વક્ર દોરવો હોય, ઓમેગા ટી વિરુદ્ધ આલેખ દોરવો હોય તો જો આલેખ કેવો હોય બરાબર, આ આપણે શું વોલ્ટેજની વાત કરી રહ્યા છીએ તો એ વોલ્ટેજ બરાબર, વોલ્ટેજ અને પ્રવાહ બંને હોઈ શકે, અને આપણો ઓમેગા ટી વોલ્ટેજ અને પ્રવાહ બંને હોઈ શકે બરાબર, પણ આપણે હાલ વોલ્ટેજની વાત કરી છે કે મેં ઉદાહરણ વોલ્ટેજનું લીધું છે, પછી આપણે વોલ્ટેજ અને પ્રવાહની કમ્બાઈન વાત કરી. મૂળ ઘૂમતા સદીશો તમને ક્લિયર થવું જોઈએ, આ રહ્યા આપણા ઘૂમતા સદીશો, કેવી રીતના રચના કરીશું એ ખબર હોવી જોઈએ. તો આપણે શું કરીએ છીએ તો કળા, જેટલી કળા હોય એટલો x અક્ષ સાથે ખૂણો બનાવવાનો, ફરજિયાત x અક્ષ સાથે જ ખૂણો બનાવવાનો બરાબર, અને જેટલું મહત્તમ મૂલ્ય હોય એટલા એકમનું રેખાખંડ દોરવાનું. ચલો ઓકે સારું. હવે અહીંયા જો હું t બરાબર 0 સમયે વાત કરું એટલે sin 0 એટલે વોલ્ટેજ શું થઈ ગયું 0 થઈ ગયું, એટલે t બરાબર 0 સમયે તો એ તો અહીંયા જ થાય. t બરાબર જો 0 સમયે મારે ઘૂમતો સદિશ અથવા ફેઝર દોરવો હોય તો એ તો x અક્ષ ઉપર જ થાય, અને એનો y અક્ષ ઉપર કોઈ પ્રક્ષેપ આવે જ નહીં, કેમ કે x અક્ષ ઉપર છે, y અક્ષ ઉપર એટલે વોલ્ટેજ શું થઈ જાય શૂન્ય થઈ ગયો. જો sin 0 એટલે 0 તો વોલ્ટેજ શૂન્ય થઈ ગયો, y પર કંઈ આવવાનું નથી રેખા બરાબર. તો શરૂઆત અહીંથી થશે. ચાલો હું એ થોડા ખૂણા દર્શાવી દઉં કેમ કે મારી જરૂરિયાત છે એ પ્રમાણે. તો એ આ 30 ડિગ્રી બરાબર, પછી દર્શાવું છું 60 ડિગ્રી, આ છે 90 ડિગ્રી, 120 ડિગ્રી બરાબર. તમને ખબર છે આપણે 36 સુધી એક ચક્ર પૂરું કરીએ છીએ સારું બરાબર. તો 90 એટલે હું સીધો અહીંયા લખી દઉં છું 180, મેં આગળ દર્શાવી નથી આગળ સુધી છે બરાબર. 180 પછી 270 અને 360 વધીશ. ચાલો હવે અહીંયા 30 ડિગ્રીની વાત કરું તો જ્યારે 30 ડિગ્રી છે એટલે t બરાબર 5 સેકન્ડ, તો જો 30 ડિગ્રી છે તો આ 30 ડિગ્રી અગર આ ફેરવ્યો તો એનો y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે આટલી લંબાઈ ધારણ કરી, તો એ આ લંબાઈ કેટલી આટલી. જ્યારે 0 ઉપર હતા ત્યારે તો કોઈ લંબાઈ હતી જ નહીં, તો 0 ઉપર, પણ અહીંયા 30 એ પહોંચ્યા એટલે આટલી. ચલો 60 એ પહોંચ્યા તો 60 એ પહોંચ્યા એટલે આટલી, આ 60 તો એ અહીંયા આવ્યા બરાબર. ચલો 90 એ પહોંચ્યા એટલે 90 આ 90 આ એટલે એ તો કમ્પ્લીટ આઉટ છે, તો આ રહ્યું આપણું 90 તો એ આલેખ આમ બરાબર છે. 90 એ મહત્તમ આવી ગયા. ચલો 120 એ પહોંચ્યા એટલે 120 એટલે અહીં, એટલે તમે વિચારો 120 એ પહોંચ્યા એટલે એનો જે y અક્ષ પરનો પ્રક્ષેપ લો એટલે પ્રક્ષેપ અહીંયા આવશે, પ્રક્ષેપ અહીંયા આવશે એટલે ઊંચાઈ શું થઈ હવે ઓછી થઈ, જો આ જે હતી એના કરતા ઓછી થઈ, આટલી થઈ તો આટલે આયા બરાબર. હજુ આમ જઈશું એમ શું થશે ઓછી થશે, ઓછી થશે, અને અહીંયા પાછું 0 થઈ જશે એટલે અહીંયા એટલે કેટલું તો 180, 180 પાછું 0 થઈ જાય એટલે એ આલેખ ક્યાંક આમ આગળ હશે, 180 શું થઈ જાય 0 થઈ જાય. અને જો પેલો સાઈન વક્ર બનતો હતો એ રીતના આગળ ચાલે છે કે નહીં, આપણો સાઈન ચાલતો તો એ પ્રમાણે આગળ ચાલે છે. તો ઘૂમતા સદીશોમાં ઘૂમતો સદીશ આ રીતના દર્શાવવાનો, સાથે સાથે એનો વક્ર પણ દર્શાવવાનો બરાબર. તો આ તો મેં કોઈ પર્ટિક્યુલર વોલ્ટેજ તમને આ સાઈન 60 આપ્યો તો એના માટે જ વાત કરે બરાબર, પણ પેલું આપણે જે બુકની અંદર આપ્યું છે એની અંદર સંકેતિક સ્વરૂપે વાત કરી છે. મેં આ એ ઉદાહરણ માટે જ આપ્યું કે તમને મગજને ચિત્ર ક્લિયર થઈ જાય બરાબર કે શું કરવાનું છે. ચલો હવે હું તમને આપણે જે બુકમાં ઉદાહરણ આપ્યું છે બરાબર સાંકેતિક સ્વરૂપે એની ચર્ચા કરું. ચલો આ જો નોંધવું હોય તો બરાબર, આમ તો જરૂરી નથી પણ મેં એક ઉદાહરણ આપ્યું છે તો આ નોંધવું હોય તો નોંધી શકો છો બરાબર. સારું હવે થોડું ઘૂમતો સદિશ ક્લિયર થઈ ગયું કે ઘૂમતો સદિશ નામ આપ્યું ફેઝરનું. ચલો મારે
જો ફેઝર અથવા ટૂંકા સદિશની વ્યાખ્યા કરવી હોય, ફેઝર એ જો મારે વ્યાખ્યા કરવી હોય તો વ્યાખ્યા શું કરવું? તો કે ભાઈ ફેઝર એક સદિશ છે. હાલ જોઈ આકૃતિ દર્શાવે શું હતું? સદિશ છે, બરાબર, જે ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. સાંભળો, બરાબર. હાલ હવે મેં ચિત્ર આખું તમને સ્પષ્ટ કર્યું એટલે ખ્યાલ આવી ગયો હશે. ફેઝર એક સદિશ, કેવો સદિશ? ઘૂમતો સદિશ, જે ઉગમ બિંદુ, આપણું ઉગમ બિંદુ હતું, ઉગમ બિંદુની આસપાસ ઓમેગા કોણીય ઝડપથી, ઓમેગા બદલાય એટલે બદલાય, કોણીય ઝડપથી શું કરતો હતો? ભ્રમણ કરતો હતો. હવે અહીંયા તમને બુકની અંદર આઈડિયલ પરિસ્થિતિ આપી છે, પેલા આપણે અલગ અલગ સમય દર્શાયા હતા. અહીંયા તો એવું કીધું છે કે t બરાબર t1 સમયે વોલ્ટેજ, બરાબર, આપણો એસી વોલ્ટેજ v બરાબર vm sin ઓમેગા t1, કેમ કે t1 સમય છે, એવો કોઈ પર્ટિક્યુલર સમય આપ્યો નથી, અહીં સંકેતિક સ્વરૂપે વાત કરી છે t1 સમય. અને પ્રવાહની વાત કરું તો I બરાબર im sin ઓમેગા t1, આ પણ 1 સમય એસી પ્રવાહ. જો અગાઉની મારી જે વાત હતી ફક્ત વોલ્ટેજ માટે, મેં એક વોલ્ટેજનું ઉદાહરણ લઈને કામ કર્યું તો વોલ્ટેજ અને પ્રવાહ બંનેની વાત કરું છું, અને બંને માટે t1 સમય, t1 કયો ખબર નહીં પણ રેન્ડમલી t1 સમય વાત કરી છે. ચલો આના માટે મારે જો ફેઝર દોરવો હોય, બરાબર, વોલ્ટેજ અને પ્રવાહ બંનેનો, તો ફરીથી આપણું યામાક્સ પદ્ધતિ લાવી દઉં છું. ચલો એ આપણી x અક્ષ y અક્ષ ખબર છે, આપણું ઉગમ બિંદુ. હવે અહીંયા પર્ટિક્યુલર કેટલા ખૂણે, બરાબર, તો ઓમેગા t1 ખૂણો ક્યાંથી બનાવવાનો? x અક્ષ સાથે. તો x અક્ષ સાથે કેટલા? તો x અક્ષ સાથે ઓમેગા t1 જેટલા ખૂણે, પેલા તો ઓમેગા અને t કંઈક આપેલો હતો એટલે ખૂણો મળતો હતો, અહીંયા સાંકેતિક સ્વરૂપે છે, બરાબર. પણ તમને ખબર પડી ગઈ હશે કે શું કરશે? તો કોયડાઓમાં આ મૂલ્યો આપેલા હશે. ચાલો, તો ઓમેગા t1 જેટલા સમય તમને આ રહ્યો આપણો ફેઝર. તો આ શું દર્શાવે છે? તો આ vm છે, બરાબર. આ રેખાખંડ શું દર્શાવે? vm દર્શાવે, મહત્તમ મૂલ્ય. પેલું યાદ કરો, મેં 8 લખ્યું હતું એટલે 8 લખતો હતો, બરાબર છે. આ ફક્ત વાત વોલ્ટેજ માટે, બરાબર. હવે આની આ જ વાત, બરાબર, સાથે સાથે આલેખ પણ જોઈએ, આ આપણો ઓમેગા t છે 0. ચલો અહીંયા લખું છું π/2, પાઈ 3π/2 અને 2π, એક ચક્ર સુધીની વાત કરું. હવે જો તો અહીંયા આ જે વોલ્ટેજ છે એ વોલ્ટેજ તમને ખબર છે કે ભાઈ એનો આ y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે આટલું, આ જે છે થોડું લંબાઈ દો, આટલો સુધી દર્શાવો, બરાબર. તો આ જે છે એ શું દર્શાવે છે? તો એ વોલ્ટેજ દર્શાવે છે. ફેઝરનો y અક્ષ પરનો પ્રક્ષેપ એટલે પણ મેં આટલું દૂર દર્શાવ્યો છે, બરાબર, ખાલી દર્શાવવા માટે, બાકી આ જ છે. તો y અક્ષ પરનો પ્રક્ષેપ એ કેટલો થાય? તો આ ખૂણો ઓમેગા t1 છે, તો આ ખૂણો પણ શું થાય? ઓમેગા t1 થાય. આ કાટકોણ ત્રિકોણ માટે મેં કીધું તો એ લાગુ પાડો તો શું થશે? vm sin ઓમેગા t1 થાય કે નહીં? આ લંબાઈ કેટલી? તો vm sin ઓમેગા t1, વોલ્ટેજ આટલો મળે, બરાબર છે. તો અહીંયા ઓમેગા t1, ચલો હું એવું લખું છું કે ભાઈ આ અલગ અલગ ખૂણા દર્શાવે, પણ ઓમેગા t1 ક્યાં? તો હું પર્ટિક્યુલર એ લખું, ઓમેગા t1 અહીંયા છે. ઓમેગા t1 30 40 ગમે તે હોય, પણ મેં અહીંયા દર્શાવ્યું ઓમેગા t1 મને સંકેત સ્વરૂપે છે એટલે મેં કીધું આટલે છે. તો એના માટે જો આપણો આલેખ અહીંયા આવે છે, અને π/2 એ કેવો હોય? તો π/2 એ મહત્તમ, બરાબર ને, આટલો સુધી હોય. તો જો આપણો આલેખ કેવો ચાલશે? હવે 0 આગળ છે, તો 0 આગળ તો y અક્ષ પર કોઈ પ્રક્ષેપ છે જ નહીં, 0 આગળ તો y પર કોઈ પ્રક્ષેપ છે ને, એટલે 0 આગળ 0, તો એ અહીંથી શરૂ થઈ આ રીતના આગળ વધશે, બરાબર. ફરીથી તમને ખબર છે કે ભાઈ પાઈ આગળ શું થશે? પાઈ આગળ 0 થશે, બરાબર. ફરીથી પાછું આ 3π આગળ મહત્તમ, 3π આગળ મહત્તમ થશે, ફરી પાછો
2 પાઈ આગળ 0 થશે. આ પ્રકારનો વક્ર ચાલશે. બરાબર છે. ચલો તો અહીં આ ઓમેગા t1, બરાબર, આ ઓમેગા t1 આ જે લંબાઈ છે એ શું દર્શાવે છે? તો એ વોલ્ટેજ દર્શાવે છે. અને ઓમેગા t1 નો આ y અક્ષ પરનો પ્રક્ષેપ કહેવાય. આ ફેઝરનો શું કહેવાય? પ્રક્ષેપ કહેવાય. કયા? તો t1 સમય. t1 સમય આનો પ્રક્ષેપ કહેવાય y અક્ષ ઉપર. sin છે માટે y અક્ષ ઉપર એ વોલ્ટેજનું મૂલ્ય કેટલું? Vm sin ઓમેગા t1. બરાબર. ચલો હવે હું કહું કે ભાઈ Im ની વાત કરતો હોય તો હું Im ની વાત કરતો હોય તો શું થાય? Im બરાબર શું છે? Im બરાબર Vm ભાગ્યા R. બરાબર ને? Im એટલે શું? તો Vm ભાગ્યા R. જો યાદ કરાવો મેં તમને કીધું તું કન્ડિશન કઈ લાગુ પાડી હતી આલેખ માટે? R greater than 1. મેં R બરાબર 1 કીધું તું, R greater than 1, R less than 1 ત્રણ કીધું તું. પણ આપણી બુકની અંદર કયું આપી છે કન્ડિશન? R greater than 1. એટલે R મોટો હોય તો પ્રવાહ કેવો થાય? નાનો થાય. R મોટો હોય 1 કરતા તો પ્રવાહ નાનો થાય. તો હવે અહીંયા જે મહત્તમ પ્રવાહ મળે એ મહત્તમ પ્રવાહ કેટલો? તો સમજી લો કે ભાઈ હું એમ કહું કે R કેટલો છે 1 કરતા મોટો. તો એક ઉદાહરણ લઉં કે ભાઈ R2 હોય તો એનો મતલબ Im કેટલો થાય? તો Vm ના અડધા ભાગ જેટલો થાય. Vm જે હોય એના કરતા કેટલો કરવો પડે? અડધો કરવો પડે જો મેં 2 લીધા હોય તો. બરાબર. પણ હું કહેવા એવું માંગુ છું કે કેવો? તો Vm કરતા નાનો Im. તો Im માં દર્શાવો હોય હવે ખૂણો તો કેટલો? ઓમેગા t1. જો બંને માટે ઓમેગા t1 જ છે, એમાં કોઈ ચેન્જ છે નહીં. બરાબર. તો અહીં ઓમેગા t1 x અક્ષ સાથે ઓમેગા t1 ખૂણો પણ આટલો જે છે આ શું છે આપણો? તો આ આપણો Im થશે. આ છે આને શું કહું? Im કહું. સમજ્યા વસ્તુ? તો આ જે પ્રક્ષેપ છે ચલો એને અહીં આટલે દર્શાવું છું. તો આ કયો થશે આપણે? તો Im sin ઓમેગા t1 થશે. આ જે ઊંચાઈ છે કેટલી થશે? y અક્ષ ઉપર જે પ્રક્ષેપ છે આ જે પ્રક્ષેપ છે એ કેટલો હતો? Im sin ઓમેગા t1 જેટલો. મેં તેમાં આગળ એક ઉદાહરણ આપી દીધું કેમ કે આ વસ્તુ ક્લિયર થાય. મેં સીધું સંકેત સ્વરૂપે લે તો કંઈ ખબર ના પડે માટે ઉદાહરણ આપ્યું છે તમને. ચલો ખ્યાલ આવ્યો? તો Im Vm કરતા કેવા? ઓછા. તો આટલો સુધી ખૂણો તો એકનો એક છે. ખૂણો અલગ હોત તો ક્યાંક અલગ દૂર હોત. ખૂણો એકનો એક છે ઓમેગા t1 બંને માટે. તો આ Im માટે થાય. તો Im માટે જો હું આલેખ દોરતો હોય તો તમને ખબર છે Vm અને Im સેમ જ રહેવાનું. Vm અને Im સેમ જ રહેવાનું. પણ શું થવાનું છે? આલેખ યાદ છે ને આગળ વોલ્ટેજ પ્રવાહ વિરુદ્ધ ઓમેગા t નો આલેખ. તો એ અહીં ઓમેગા t1 જેટલા સમય બરાબર એ અહીંયા છે. આ શાની માટે છે? પ્રવાહ માટે છે. તો પ્રવાહ શું થવાનું? તો 0 આગળ તો 0 જ થવાનું. તો એનો જે આલેખ છે એ ક્યાં આ રીતના ચાલતો જોવા મળશે. જો મહત્તમ થાય. બરાબર. મહત્તમ થાય પછી પાછો ક્યાં? અહીંયા મહત્તમ છે આટલા ભાગમાં. પછી પાછો પાઈ આગળ શું થાય? 0 થાય. ફરી પાછો 3 પાઈ આગળ મહત્તમ થાય અને ફરી પાછો 0. તો આલેખ તો એમને એમ પણ Vm કરતા કેવા છે? તો Vm કરતા Im નાના છે એટલે થોડા નાના છે. કેમ? તો R નું મૂલ્ય આપણે ગ્રેટર ધેન 1 લખ્યું છે માટે. જો R બરાબર 1 લખી દે તો બંને સરખા થઈ જાય. તો પછી આલેખ મોની પર જ દોરે છે. સમજ્યા? તો તમારા બુકની અંદર આવી આકૃતિ આપી છે ફેઝરને સમજવા માટે. બરાબર. પણ મેં એક વોલ્ટેજ વાળું ઉદાહરણ આપ્યું જેનાથી તમારું ફેઝર થોડો વધુ ક્લિયર થાય. ચલો ખ્યાલ આવ્યો છે? તો જો તમે ફેઝર મતલબ ઘૂમતા સદીશું કેમ કે અલગ અલગ સમય પાછા અલગ અલગ જગ્યાએ હશે. બરાબર. આ ઉગમ બિંદુની આસપાસ ભ્રમણ કરે છે. કેટલી કોણીય ઝડપથી? તો ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરે છે. બરાબર. તો આ છે આપણા ફેઝર અથવા ઘૂમતા સદીશ જેના માટે AC વોલ્ટેજ અને AC પ્રવાહ આ રીતના મળે. બરાબર. આ કોઈ બંને દોરવાની. ચલો ખ્યાલ આવે છે ફેઝરની અંદર? ઓકે.